ધોરણ 9 વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2025માં વિભાગ બીમાં પ્રકરણ નંબર 11 એમાં પહેલો પ્રશ્ન છે, એક શંકુ આકારના તંબુની ઊંચાઈ 3.5 મીટર અને પાયાની ત્રિજ્યા 12 મીટર છે. આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? શંકુ આકાર દરેકને ખબર છે, તો પણ એક દાખલામાં આપણે દોરી દઈએ. આ છે શંકુ આકાર. શંકુમાં આ વર્તુળનું કેન્દ્ર, અહીંથી આને કહેવાય ત્રિજ્યા, ત્રિજ્યાને કહેવાય આર. અહીંથી જે સીધી ઊંચાઈ હોય એને કહેવાય એચ એટલે ઊંચાઈ, અને આ લંબાઈ કહેવાય, અને એનું બીજું નામ છે તિર્યક ઊંચાઈ, જેને કહેવાશે એલ. ઠીક છે. હવે આ પ્રશ્નમાં આપણને તંબુની ઊંચાઈ એચ બરોબર આપેલું છે 3.5 મીટર અને પાયાની ત્રિજ્યા એટલે કે આર બરોબર આપ્યું છે 12 મીટર. અને આવા તંબુને બનાવવા માટે કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? તો તંબુ બનાવવા માટે આ આખી વક્ર સપાટી જોઈશે. નીચેનો ભાગ તો જમીનનો હોય એટલે એ શું રહેશે? ખાલી. માટે અહીં આ દાખલામાં આપણે શું શોધવું પડશે? તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો તંબુ કયા આકારનો છે? શંકુ આકાર. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર, એનું સૂત્ર છે પાઈ આર એલ. હવે અહીંયા એલ જોઈએ, આપણી પાસે છે ખાલી એચ અને આર, તો એલ શોધવો પડે. તો આ લંબાઈ અહીં 90નો ખૂણો બને, માટે આને કાટકોણ ત્રિકોણ પણ કહી શકાય. આર, એચ અને એલથી બનતું. એમાં એલ સૌથી લાંબી બાજુ છે એટલે એને કહેવાય કર્ણ. એટલે એલનો સ્ક્વેર બરોબર થાય એલનો સ્ક્વેર બરોબર થાય એચનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર. આ વર્ગ આ બાજુ આવી જાય તો એલ બરોબર થઈ જશે વર્ગમૂળમાં એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો બરોબર વર્ગમૂળમાં એચ ઊંચાઈ કેટલી આપી છે? 3.5 પ્લસ આર ત્રિજ્યા કેટલી આપી છે? 12. તો 3.5નો વર્ગ વત્તા 12નો વર્ગ, માટે 3.5નો વર્ગ એટલે 3.5 ગુણ્યા 3.5 કરશો. ડાયરેક્ટ 35નો આવડે તો પણ ચાલે. 35નો વર્ગ થાય 1225, માટે 3.5નો વર્ગ થશે 12.25 પ્લસ 12નો વર્ગ થશે 144. તો 144માં 12.25 ઉમેરી દઈએ તો થશે બરોબર વર્ગમૂળમાં 156.25, અને 156.25નો વર્ગમૂળ થશે 12.5. માટે વર્ગમૂળ નીકળી જશે. હવે કાં તો વર્ગમૂળમાં 12.5નો વર્ગ, વર્ગમૂળ ઉડી ગયું, બરોબર આપણને જવાબ મળશે 12.5. તો 12.5 શું મળે છે? ઊંચાઈ એટલે કે એલ. તો હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે શોધીએ છીએ એમાં કિંમત મૂકી દો. પાઈની કિંમત આપી છે 3.14, માટે એને 314 ભાગ્યા 100 પણ લખી શકાય, ગુણ્યા આર ત્રિજ્યા એટલે 12, ગુણ્યા એલ લંબાઈ કેટલી હતી? 12.5, એટલે એને 125 ભાગ્યા 10 લખીએ. બરોબર. હવે 314 ગુણ્યા 12 ગુણ્યા 125 કરીશું, એટલે 314 ગુણ્યા 12 ગુણ્યા 125 આપણને જવાબ મળશે 4,71,000. અને ભાગાકારમાં 100 ગુણ્યા 10 એટલે 1000 છે. બરોબર. તો 3 મીંડા ઉડી જશે, માટે આપણને જવાબ મળશે 471. તો ક્ષેત્રફળ કેટલું મળશે? 471 મીટરનો વર્ગ. આ છે આપણો જવાબ. પ્રશ્ન શું હતો? કે કેટલા ચોરસ તાડપત્રી જોઈશે? તો તાડપત્રીનું ક્ષેત્રફળ બરોબર
471 મીટર વર્ગ તાડપત્રી આપણને જોઈશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 20 સેમી છે. ત્રિજ્યા એટલે r બરોબર 21 સેમી અને ઊંચાઈ એટલે h બરોબર 20 સેમી આપેલું છે. તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કુલ સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર લખી દઈએ. કુલ સપાટીનું ક્ષેત્રફળ. કયો આકાર હતો? શંકુ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરોબર સૂત્ર બને છે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. જો સૂત્રોની યાદી તમને ના આવડતી હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરી સૂત્રોની યાદીને જોઈ શકો છો. પાઈની કિંમત આપણને આપી નથી, તો પાઈની કિંમત જ્યારે ન આપી હોય ત્યારે શું લેવાની? 22/7 ગુણ્યા આર એટલે ત્રિજ્યા આપેલી છે 21 સેમી કૌંસમાં એલ આપ્યા નથી વત્તા આર. આર કેટલા આપેલા છે? 21. તો હવે એલ શોધવા પડશે પહેલા. તો ઉપર એલ શોધીએ. એલ બરોબર વર્ગમૂળમાં h² પ્લસ r² બરોબર વર્ગમૂળમાં એલ કેટલા હતા? એલ શોધવાના છે. h કેટલા છે? 20. તો 20નો વર્ગ વત્તા આર કેટલા છે? 21. તો 21નો વર્ગ બરોબર વર્ગમૂળમાં 20નો વર્ગ 400 વત્તા 21નો વર્ગ 441 બરોબર વર્ગમૂળમાં 841નો વર્ગમૂળ કરવાથી આપણને જવાબ મળશે 29. માટે 29નો વર્ગ કરો તો 841 આવે. તો એલ બરોબર આપણને શું જવાબ મળે છે? 29. એ 29 અહીંયા એલની કિંમતમાં મૂકી દઈએ. 29 બરોબર અહીંયા 7 તરી 21 તો 22 ગુણ્યા 3 કૌંસમાં 29 વત્તા 21 એટલે જવાબ મળે 50 બરોબર 22 તરી 66 66 ગુણ્યા 50 66 પંચા 33 એટલે 330 અને પાછળ 0 એટલે 3300 મીટર. અહીંયા શું આપેલું હતું? સેમી એટલે 3300 સેમી સ્ક્વેર જવાબ મળે છે. તો આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. એક અર્ધગોળકની ત્રિજ્યા 21 સેમી છે તો તેનું ઘનફળ શોધો. ત્રિજ્યા એટલે r બરોબર 21 સેમી આપેલું છે. હવે કયો આકાર છે અહીં? અર્ધગોળક. તો પહેલા પ્રશ્નમાં અર્ધગોળક પણ દોરીને બતાવી દઈએ. આવી રીતે અર્ધગોળક હોય છે. કેન્દ્રથી એમાં અહીંયા પણ ત્રિજ્યા હોય r અને અહીં જોવા જઈએ તો એ પણ શું હોય? ત્રિજ્યા જ હોય છે. એનું ઘનફળ એટલે અંદર કેટલું પાણી ભરાય છે એ શોધવાનું છે. તો અર્ધગોળક નું ઘનફળ બરોબર સૂત્ર મળશે આપણને 2/3 પાઈ r નો ઘન બરોબર 2/3. પાઈની કિંમત દાખલામાં આપી નથી માટે શું લઈશું? 22/7. r નો ઘન એટલે r ની કેટલી ઘાત આપેલી છે? 3 માટે r ને કેટલી વાર ગુણીશું? 3 વાર. r એટલે ત્રિજ્યા આપી છે 21 તો 21 ગુણ્યા 21 ગુણ્યા 21 7 તરી 21 ઉપર 21 ઉડાડી દો. 22 ગુણ્યા 3 એટલે 66 66 ગુણ્યા 21 ગુણ્યા 21 એટલે 21નો વર્ગ થાય 441 બરોબર 66 ગુણ્યા 441 કરીશું તો જવાબ મળશે 19,404. ઉપર સેમી હતું માટે અહીં શું લખીશું? સેમીનો ઘન. આ યાદ રાખવું કે જ્યારે પણ ઘનફળ હોય તો શું લખવું? ઘન. અને ક્ષેત્રફળ પૂછે તો શું આવે? વર્ગ. અને પરિમિતિ હોય તો શું આવશે? ખાલી
એકમ એટલે કે સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર. અહીં આગળ પ્રશ્નમાં લખી દઈએ અર્ધગોલકનું ઘનફળ કેટલું મળ્યું આપણને 19,404 સેમી ઘન. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, એક ગોળાનું ઘનફળ 38,808 સેમી ઘન છે તો તેનો વ્યાસ શોધો. હવે આમાં ઘનફળ આપેલું છે. ગોળો કયા આકારનો હોય તો વર્તુળ દોરીએ તો ચાલે, પણ એ આમ ઉપરથી જોઈએ તો પણ વર્તુળ હોય અને આડું જોઈએ તો પણ કેવી રીતે હોય વર્તુળ. એટલે એક દડા જેવો આકાર બને એને કહેવાય ગોળો. ઠીક છે. તો શું આપેલું છે? ગોળાનું ઘનફળ. તો ગોળાનું ઘનફળનું સૂત્ર વાપરવું પડશે. ગોળાનું ઘનફળ બરોબર સૂત્ર મળશે 4/3 પાઈ આરનો ઘન. હવે ગોળાનું ઘનફળ આપેલું છે 38,808 માટે 38,808 બરોબર 4 ને 2 ગુણ્યા 2 લખી શકાય, ભાગ્યા 3 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આરનો ઘન એટલે આર ગુણ્યા આર ગુણ્યા આર. શોધવાનું શું છે? વ્યાસ. વ્યાસ એટલે કે ડી શોધવાનો છે. ડીને આપણે 2r પણ કહી શકાય, માટે મેં આ બેને શું કર્યા? છૂટા પાડ્યા. તો અહીં 38,808 ગુણ્યા આ જે ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુ ભાગાકારમાં 3 ગુણ્યા 7 છે ને અહીંયા લઈ લઈએ તો ગુણ્યા 3 ગુણ્યા 7 બરોબર. અહીં 22ને પણ છૂટા પાડીએ તો આ 2 ગુણ્યા 2 ગુણ્યા 22ને છૂટા પાડીએ તો 2 ગુણ્યા 11 ગુણ્યા આર ગુણ્યા આર ગુણ્યા આર. તો જો આ 2 3 વખત છે અને 3 વખત આર, તો 2 ગુણ્યા આર 2 ગુણ્યા આર 2 ગુણ્યા આર એટલે શું બની જશે? 3 વખત ડી બનશે અને 11ને ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં લઈ લઈએ તો 38,808 ગુણ્યા 7 તરી 21 ભાગ્યા 11 બરોબર ડીનો ઘન. હવે 38,808 ગુણ્યા 21 ભાગ્યા 11 કરીએ તો માટે આપણને જવાબ મળશે 74,088 બરોબર ડીનો ઘન. હવે દાખલો અમે ભણાવેલો છે માટે અમને ખ્યાલ આવે, તમે પણ આ યાદ રાખી શકો છો. 74,088 શેનો ઘન મળશે? તો 42નો. તો 42નો ઘન બરોબર ડીનો ઘન. ઘન ઘન ઉડી ગયા માટે આપણને જવાબ મળશે ડી બરોબર 42. ડી એટલે વ્યાસ આપણને કેટલો મળ્યો? 42. જો અહીંયા તમે આર ગુણ્યા 2 કરીને ડીમાં ન ફેરવો તો તમને અહીંયા આર જ કિંમત મળશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 ક્યાં જશે? આ બાજુ ભાગાકારમાં. તો એને ભાગ ચલાવશો તો તમને જવાબ મળશે, અહીંયા ઉડાડશો ને તો તમને મળશે 441, જે 21નો વર્ગ થશે એટલે 21 ગુણ્યા 21 ગુણ્યા 21 આરનો ઘન. 3 વખત 21 આવશે માટે આર બરોબર શું મળશે? 21. અને એને 2 થી ગુણીને 21 દુ 42 પણ શોધી શકો છો. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, એક શંકુના પાયાનો પરિઘ બરોબર 62.8 સેમી અને ઊંચાઈ 15 સેમી છે તો તેનું ઘનફળ શોધો. ઊંચાઈ h બરોબર કેટલા આપેલા છે? 15 સેમી. બીજું આપ્યું છે પાયાનો પરિઘ. પાયો કયા આકારનો હોય શંકુનો? તો વર્તુળ. એટલે વર્તુળનો પરિઘ બરોબર આપ્યું છે 62.8. તો પાયાના પરિઘ પરથી આપણે શું શોધવું પડશે? પહેલાં તો ત્રિજ્યા. કેમ કે શું શોધવાનું કીધું છે? શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર આવશે 1/3 પાઈ આરનો સ્ક્વેર પછી h. તો આર જોઈશે. પાયાના પરિઘનું સૂત્ર આવશે 2 પાઈ આર બરોબર 62.8.
માટે 2 ગુણ્યા પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? 3.14. માટે 314 ભાગ્યા 100 ગુણ્યા આર ત્રિજ્યા શોધવાની બરોબર 62.8 એટલે 628 ભાગ્યા 10. આર શોધવાના છે માટે આર બરોબર 628 ગુણ્યા અહીંયા ભાગાકારમાં 100 છે, અહીંયા ક્યાં જશે? ગુણાકારમાં. અને ભાગ્યા અહીં 10 છે એમને એમ 2 ગુણ્યા 314 છે, આ બાજુ ક્યાં આવશે? ભાગાકારમાં. ગુણ્યા 2 ગુણ્યા 314. 314 ગુણ્યા 2 થાય 628. 2 ઉડી ગયા. 100 ભાગ્યા 10 એટલે જવાબ આવશે 10. માટે આર એટલે ત્રિજ્યા બરોબર આપણને મળે છે 10 સેમી. તો આ 10 સેમી ત્રિજ્યા લઈને હવે શું શોધીશું આપણે? તેનું ઘનફળ. તો શંકુનું ઘનફળ શોધીએ હવે. માટે શંકુનું ઘનફળ બરોબર ઘનફળનું સૂત્ર મળે છે આપણને 1/3 પાઈ આર સ્ક્વેર એચ બરોબર 1/3 પાઈની કિંમત 314 ભાગ્યા 100 કેમ કે 3.14 ગુણ્યા આર આપણને મળ્યા છે 10 ગુણ્યા 10 કેમ કે આરનો સ્ક્વેર છે ગુણ્યા એચ ઊંચાઈ આપણને પ્રશ્નમાં આપી છે 15. 10 ગુણ્યા 10 એટલે 100 ઉડી ગયા. 15 ભાગ્યા 3 એટલે 3 પંચા 15 બરોબર 314 ગુણ્યા 5. 314 ગુણ્યા 5 કરવાથી આપણને જવાબ મળશે 1570. માટે 1570 સેમી ઘન એ મળશે શંકુનું ઘનફળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. 12 સેમી વ્યાસવાળા અર્ધગોળકનું ઘનફળ શોધો. 12 સેમી શું આપ્યું છે? વ્યાસ. વ્યાસ એટલે ડી બરોબર 12 સેમી. આપણે કોઈ પણ દાખલો શેના પરથી શોધી શકાય છે? ત્રિજ્યા એટલે આર પરથી. આર બરોબર સૂત્ર બને d/2 બરોબર 12/2 બરોબર 6 સેમી. શોધવાનું છે અર્ધગોળકનું ઘનફળ. આનું સૂત્ર મૂકી દઈએ. અર્ધગોળકનું ઘનફળ બરોબર સૂત્ર બનશે 2/3 પાઈ આરનો ઘન બરોબર 2/3 ગુણ્યા પાઈની કિંમત પ્રશ્નમાં આપી છે 3.14 લેવી. માટે 3.14 એટલે પોઈન્ટ પછી 2 આંકડા તો પોઈન્ટ નીકાળી દઈએ તો ભાગ્યા 100. તો 2/3 ગુણ્યા 314 ભાગ્યા 100 ગુણ્યા આર ત્રિજ્યા મળી 6 સેમી. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 3ના ઘડિયામાં 6 આવે 3 દુ 6 બરોબર. છાયો 36 36 દુ 72 72 દુ 144 144 ગુણ્યા 314 ભાગ્યા 100. તો 144 ગુણ્યા 314 કરીશું તો આપણને જવાબ મળશે બરોબર 45216 ભાગ્યા 100 કરવાથી બે કિંમતના આગળ પોઈન્ટ મૂકી દેવો. માટે જવાબ મળશે 452.16 સેમીમાં હતું માટે સેમી ઘન. આ છે આપણા અર્ધગોળકનું ઘનફળ. ત્યારબાદ દાખલા નંબર 7. એક શંકુની ત્રિજ્યા 10 સેમી અને તિર્યક ઊંચાઈ 26 સેમી છે તો તેનું ઘનફળ શોધો. ત્રિજ્યા એટલે આર બરોબર 10 સેમી. તિર્યક ઊંચાઈ એટલે એલ કહેવાશે. એલ બરોબર 26 સેમી અને શોધવાનું છે એનું ઘનફળ. તો શંકુનું ઘનફળ શોધીશું. શંકુનું ઘનફળ સૂત્ર મૂકી દઈએ. પહેલાં સૂત્ર આવશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે જો આપણી જોડે એચ તો છે નહીં, આપેલું હતું એલ, તો એચ શોધવો પડે. તો અહીં સૂત્ર કયું ઉપયોગ કરીશું? એલનો વર્ગ બરોબર આરનો વર્ગ વત્તા એચનો વર્ગ.
એચનો વર્ગ એટલે એચ શોધવું છે તો એને એકલું રાખીએ, આરનો સ્ક્વેર આ બાજુ લેવી જોઈએ, માટે એચનો સ્ક્વેર બરોબર એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. આ આર સ્ક્વેર આ બાજુ આવશે તો એલ સ્ક્વેરમાંથી આર સ્ક્વેર શું કરવાનું? બાદ. તો એચ સ્ક્વેર બરોબર એલ લંબાઈ કેટલી આપી હતી? 26. 26નો વર્ગ માઇનસ આર એટલે 10, તો 10નો વર્ગ બરોબર મળશે એચનો સ્ક્વેર. આ વર્ગને આ બાજુ લઈ જઈએ તો એચ બરોબર વર્ગમૂળમાં 26નો વર્ગ થશે 676 માઇનસ 10નો વર્ગ 100, તો એચ બરોબર વર્ગમૂળમાં 576, માટે એચ બરોબર આપણને મળશે 576 શેનો વર્ગ છે? 24નો, માટે એચ બરોબર આપણને મળશે 24. એચની કિંમત આ સૂત્રમાં મૂકી દઈશું તો શંકુનું ઘનફળ બરોબર 1/3 ગુણ્યા પાઈની કિંમત પ્રશ્નમાં કીધી હતી 3.14, માટે 314/100 ગુણ્યા આરની કિંમત આપણને આપેલી છે 10 સેમી એટલે ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા એચની કિંમત આપણને મળી 24. 10 દાન 100, 100 ઉડી ગયા, 3 ગુણ્યા 8 24 બરોબર 314 ગુણ્યા 8 કરીશું તો આપણને જવાબ મળશે 2512. 2512 આપણને મળશે શંકુનું ઘનફળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. એક શંકુની ત્રિજ્યા 15 સેમી અને તિર્યક ઊંચાઈ 25 સેમી છે. ત્રિજ્યા એટલે આર બરોબર 15 સેમી, તિર્યક ઊંચાઈ એટલે એલ બરોબર 25 સેમી. હવે શોધવાનું છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સૂત્ર મૂકી દઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર સૂત્ર મળશે પાઈ આર એલ બરોબર પાઈની કિંમત લખવાની રહી ગઈ હતી જે લખાઈ ગઈ છે. પાઈ બરોબર 3.14, માટે આપણે લઈશું 314/100 ગુણ્યા આર એટલે ત્રિજ્યા બરોબર 15 ગુણ્યા એલ એટલે તિર્યક ઊંચાઈ બરોબર 25. 25 ચોક 100 થશે બરોબર 314 ગુણ્યા 15/4 બરોબર 314 ગુણ્યા 15/4 કરવાથી આપણને જવાબ મળશે 1177.5. ક્ષેત્રફળ છે માટે પાછળ સેમી સ્ક્વેર. આ છે આપણો જવાબ.